મારે જોવે છે 1.5 લાખ રૂપિયા. ઓહો 1.5 લાખ. હોય આ 1.5 લાખ તો નહીં મેળાવે. 1.5 લાખ ની જરૂર છે તાણ તો 1.5 લાખ માં પણ 1.5 લાખ તો એટલી તો રકમ વધારે કે હજી 10,000 કે 1,000 રૂપિયા 5,000 જોતા હાલો. તમે 5% વ્યાજ લેવું છે ને હું 5% આલી પણ મને અરે વાત બાબલો પેલા લાલાજી ઓળખ્યા લાલોજી હોય લાખ રૂપિયા લઈ ગયા 5%. આયા હતા તાણી આમ હાથ જોડતા હતા પગે પડતા હતા કે છોકરો બીમાર હે ને સિરિયસ છોકરો હે હાલો તો લઈ જા હજુ સુધી તાચા ને એક દાડો હું જોયો ને ઘેર હું કહું ભાઈ લાલજી પૈસા લઈ ગયો વ્યાજે આવ્યું નહીં ને મૂડી આવી નહીં તો એના ઘેર જો એટલે લાલજી તો ધોકો લઈને બહાર નીકળ્યા ભાઈ પૈસા લઈ આલવા તાર જે થાય કરી લે નહીં વૈરોન કે હું દવા પીને મને ફિટ કરાવી દઉં હવે હું આલ્યા ગુનો કર્યો ના પણ છોકરો તને જો કમ્પ્લીટ થઈ ગયો એટલે આવું થાય પૈસા આલે એટલે આપણે જ ભાઈ કગરવાનું થાય ને આપણે જ મારવા આવે એટલે ભલાઈ નો જમાનો નહીં એટલે ભલાઈ હું કરવા માંગતો નહીં કાકા. પણ એક કામ કરો હું લાલાજી જેવો નહીં આપણું યાર હું લાલાજી જેવો નહીં મારે પૈસાની જરૂર છે. પણ તમારે ઘર કોઈ જમીન છે? જમીન તમને ખબર તો છે હું પેલા એના બોર તમારા પાડોશી તો રહું છું પેલાના બોર ઉપર તમારો ભાગ છે અને મારે શેઠ આવશે એટલે હું તમને ઉપર લઈને આવી દઉં મારી હારા એટલી બધી ઊભી છે. તો પૈસા શું કરવા તમારે આટલા? પૈસા મારે જરૂર પડી છે થોડી ભીડ છે મારે. શું ભીડ પડી ભીડ તો હાલ હું ભીડ એવી છે કે છોકરાને ભણવા અમારે ચોથા ભાગે ભાગ રાખવા અમારા સપના છે મોટા મારા ઘટું ભણે છે અને લાખ રૂપિયા તો મેં ફી ભરી છે એ લાયા છે પૈસા બરોબર પૈસા લાયા હતા એ તમારા જેવા કંથી લાયા હતા હું જૂઠું શું કેમ બોલું પણ એ ભાઈ રહ્યો ને અમને ધમકીઓ આલે છે એટલે મારે હવે શેઠ બાદ રહે છે તો તમને ખબર છે શેઠ આવશે એવા જ પૈસા તમને આલી દે પણ હવે જો આપણો હવે તમે ભાગ રાખો એ અમારો ભાઈ બનશે એટલે શરમો તમે પૈસામાં આલો પણ પૈસા મારે મહિનો થાય એટલે વ્યાજ કમ્પ્લીટ આલી જવું પડે. વ્યાજ તમારે આવી જાય અને મૂડી તો તમે 2 વર્ષમાં કે કેટલા આલી દેશો મને મૂડી તો તમને ધારો કે હાલ હું કહું છું અને હામું પડી જાય તો વળી જો અમારે હગાવાલામાં કે ગમે ત્યાંથી સેટિંગ થઈ જાય તો વળી 10 દાડામાં પાછા આલી દઈએ. કારણ કે અમારી ઉઘરાણી બહુ કાઠી છે ભાઈ. વાત આવશે કારણ કે મોટી રકમ છે એટલે શું વ્યાજ તો થોડું રાખવું પડે. ચલો વ્યાજ 5%. હા 5% આલ્યો તમે પણ મને પૈસા આલો ખાલી ભાગે નહીં પડું મને પૈસા આલો પૈસા મને મૂડી વ્યાજ મહિને પકડાઈ દેજો ને મૂડી તમારે સગવડ થાય તાણી આલજો. હા તો પૈસા લે તો બારો હું ઘરમાંથી લઈને આવું પૈસા. હા મેળ પડી ગયો પૈસાનો તો મેળ પડી ગયો છે પેલા દાગીના લેવાના છે આપણે એટલે દાગીના વેચીને 2 દાડામાં તો પૈસા આલી દે. હા ખુજીના 1.5 લાખ રૂપિયા હાલવા એમાં તો શું છે લે પૈસા અંબાડી લઈ જાજો ને જેવું તમે બોલ્યા એ પ્રમાણે તમે નિભાવજો. કેવું ના પડે ભીખુજી દેવ તમારા પૈસા ટાઈમ છે આલી દેવ. હા જો તાણ હા તમારું કામ જે કરવાનું એ પૂરું કરો. આટલા બધા પૈસા તો ચમ કરે હાથમાં લઈને ના જવાય લ્યા આ તો હરાખે હમાતો ના કોઈ પાડે ને અમારે બધું પૈસા તો 1.5 લાખ રૂપિયા છે. આ તો પેલા 2 મુર્ગાની છોટી તો મંત્રી નાખવું તો ખબર છે કે કાકા એમ કરી કરીને તો થોડા આવી ગયા છે. પૈસાનું કામકાજ છે પણ એમને કોઈ પૈસા થોડા મળી જાય. આ તો પૈસા તો માગવા રસ્તામાં ગાડી મૂકીને આવ્યા છે. તમારે ગાડી મૂકીને આવ્યા પણ તમે મને સેમ્પલ આલ્યું બરોબર એ તો ના મને ખાલી 20-25 હજાર નું છે કદાચ પણ તમે મને પૂરો માલ આલશો તો હું પૈસા આલ્યો કે એમને તો ચોથી આલ્યો હું એટલે પોપટિયા આવી દેજો માલ પૈસા લેજો ફટોફટ મોત થાય રસ્તામાં ગાડી પડી ખબર નહીં પડતી તને પૈસા અહીંયા પડી. હા મારો ગટુ તમારા ગટુના સપના પૂરા થઈ જાય કાકા લોક કરીને તો પૈસા ગણાય પર આગળ છે ઓમ કરીને તો પોપટિયા કેવું પડે કાકો ખુશ કેવો થયો પૈસા પોપટિયા છે પૈસા તો બરોબર હશે ગણવા કે નહીં ગણવા નહીં ગણવાના આગળ તો ગણી લે જતા બાજુ રાખ પાડતો ના બાજુ જો કાકા હા તમે જીએ તા તમારી
બોલો એ પડી ગયો આપડા પોપટિયા હા. પૈસા આયના ના લઈને જવા ખુલ્લામાં હંતા હંતા કોક લૂંટી લે ખબર પડે તો કેટલા રેથી પૈસા લાયા તો હાર પેલો નકલી કરી નકલી હાર પહેરાય તો હવે આપડે પૈસાનો વેચ તો થઈ ગયો. હવે હું પેલો અમારા લોન વાળા આવીને ઘેર બેઠા હતા બોલ મારે પેલા દુકાન હોય ઇજ્જત તો ભાઈ નોમું બમું આલી જ દેવું. મારે હવે હપ્તા ભરી દેવા હી હા પેલા કાકો તો કેવા ખુશ થઈ ગયા લે થઈ ગઈ. એને ચો ખબર હે કે ખબર આ ના. નકલી હાર આવે. હા કાકો આપણને ડિલિવરી કરવા આયા હવે હું કહું હતા. હા હવે તો આપડે આ પૈસા હા મારું બેટું હોનું કેટલું છે મોય હો ભાઈ ખૂબ હોનું છે મોય મોતી છે ડાયમંડ છે આ તો રૂપિયા રૂપિયા થઈ જાય એ બેટો એ ભાઈ બધી ભાઈ બોલો કાકા. જો તારા માટે થઈને મેં 1.5 લાખ રૂપિયા પેલા ભીખુજી જોડે વ્યાજમાં 5% લેવા પડ્યા પણ 5% લીધા હે ને પણ હાટ 10 લાખનું વસ્તુ લીધું પેલા બે મૂર્ખા નતા હોય બેઠા ઓ પેલા બેઠા હતા બાજુ બે જણા હવે ગયા. ઈયન મેં ગોળા બેઠીને વાત કરી મેં એવા ડબ્બામાં પૂર્યા ને હાવ મફતના ભાવે લઈ દીધું 1.5 લાખ રૂપિયા ભીખુજી દુકાનથી લાયા અને આપણે પેલા રમણજી હોની ને ઓવા. એનું પેલું સેમ્પલ બતાવ્યું હતું ને તે ઈરાય કે હોનાનું છે એટલે મેં આખો એ જ મળ્યું છે આ આઈડી બધી એક જ જેવા છે જો આવો મને એક પીસ આવ્યો હતો એની આવો તે મેં બતાવ્યો એને તે ઈરાય કે સાચો છે તે પછી હું આજે કીધું આજે આખો હોનાનો કેટલા થાય એ કરી ઈરાય ભીખુજી કે પેલા રમણજી કે આજે તો 10 લાખ ન થાય તો કીધું મારા ગટુના સપના પૂરા થઈ જાય ને મારે પૂરા થઈ જાય તે હવે આજુ લઈ આપણે રમણજી નીકળ જઈએ રમણજી કાનથી આપણે બતાવો એ નીકળ જાય એટલે આપણે વેચવાનું છે આ પેલા ભીખુજી રહ્યા ને એ મને જેટલી તો ગરમી કરી પૈસા નતા આવતા ના બોલવાનું બોલતા હતા તોય પણ મેં વાપરી લીધું કેમ કે આપણે 10 લાખ રૂપિયા આવતા હતા હેડ મજા આવી ગઈ છે પણ લે મૂર્ખા આટલું બધું ભાદર આટલું બધું કોક વાળશે તો એના કરતા લે તું આ ફોન પકડ તારો મુખ સીધા ભણતા ગયું લે પકડ કોઈ ખબર ના પડે કોઈ પાછું રસ્તામાં પૂછે ને કે ચો જો છો તો કે હોય જશો કોમ છે થોડું એમ ના કહેતો કે મારા કાકા જોડે ફોનનું છે પાછું હા ને રાચીઓ કે આપણે લૂંટી લે હોય તો આપણે સપના પૂરા કરવા તો કરતા એના થઈ જાય ને આપણે રહી જાય પાછા જીઓ લઈને ઝૂંટાઈ જતો લે રમણજી હા હા શું કરતા હતા આ દુકાન જોઈ પણ તું પામી પાછો આવ્યો એવું હતું એમ તો હવે અમે આયા હતા તમારા માં હતો સમાર હા તમે આયા હતા પેલું સેમ્પલ મેં તમને બતાવ્યું હતું ખબર આ તે બતાવો તમને મેં સેમ્પલ બતાવ્યું હું હતું પણ બતાવો તો ખબર પડે કે મને સેમ્પલ તો એ રીતે તમે આખો હારદ એ મોલ્યો લઈને આવી ગયો તમે ખાલી પકડો અને આ રહ્યું સેમ્પલ એ જ મોલ્યો આખો હાર છે અમારે તો રોકડા 10 લાખ રૂપિયા તમે ખાલી આમ 10 લાખનું કહેતા હતા ને પણ આ તો 10 ની 15 લાખનું થાય અમારું એટલે ટીનાજી આ તો નકલી છે આ તો નકલી છે અલ્યા, બહી રૂપિયા વાળું છે. વાગે જુઓ શેઠ તમે વાગે જુઓ અરે અમે કાયમ હાથમાં અલ્યા લેવાવાળા તમે શેઠ માણસ કહેતા છીએ. હતા અગર આજો અસલ છે અરે આર્યું અસલી છે હા અને આ બધું નકલી છે તમને આલ્યું કઈ આર્યું અલ્યા પણ મારે તો વાગે જોજો શેઠ તમે હજી તમે વાગે જુઓ અલ્યા ભાઈ અમે હુની છીએ અને અમારા હાથમાં આવે એટલે ખબર પડી જાય ના હોય તમે ચો છેતરાણ આવા હા કરે છેતર્યા અને આ નકલી છે શેઠ આ નકલી જ છે મને હારું મને નહીં આવતું શેઠ આવી કરી લાલચ તમને આલી તમે ફસાઈ દીધા આ નકલી છે એમ નકલી જ આ તો ઘણાય મળે બજારમાં ના મારું બેટું તો પેલા મીઠું ચિકન થી હું તો 1.5 લાખ રૂપિયા લીધા હતા અને હું આખું મારે તો મારે હવે લાલચ તાન રાખો તાર બધું થાય એવું તાણી લાલચ એવી ના રાખાવ રાખે અમે તો પેલા હા ભાજ્યા જ રહ્યા હા અમે તો કીધું કરોડપતિ થઈ જાવ પણ શું કરે આવી લાલચ રાખવા અને મજા નહીં આવી રીતે કોઈ હાલવા આવે તો ના લેવરાય લેવરાતો છે પણ શું કરો આ તમે કીધું કે આર્યો અસલી એટલે હું આર્યો આખું સમજીને લઈ લીધું પણ તમારા આંખો બતાવો તો કદાચ એકટું ટૂંકું શું બતાવ્યો તમે પેલા એટલે પણ હું કે આપણે બધા પીસ તો એક જ જેવા લાગતા હતા એટલે મેં લીધું અને ના લ્યો તમારા મને કહો વઠે વઠે પૈસાદાર થઈ જઉં વાત સાચી છે એવું જ થયું છે રમણજી શું કરશો કહો લે હરી ઘટુ કાકા લે ઘટુ એ ઘટુ
પેલા બે છેતરી ગયા તમને તો કાકા શું કરશે કે આના મારા બેટા આપણો હું કહીએનો દોયડો કરવા છે દોયડો તો આપણો થઈ ગયો છે પેલા ભીખુજી આવશે તો 1.5 લાખ રૂપિયા ચોથી લાઈન પૂરા પાડશે હવે હું તો કેટલું તો જૂઠું બોલ્યો હતો કીધું મારા ગટુની મેં ફી ભરી છે ને પેલા ભાઈકનથી પૈસા લાવ્યો છે ને એના પૈસા એને આલવા છે ને. હવે તો શું કરશો કે હવે આ તો ગટુ અને પેલા શેઠને ખબર પડશે અને એ શેઠ રહ્યા ને ભીખુજીના ભાઈબંધ છે પાછા વાહ તો શું કરશે કે આપણે તો હવે રોવા દાડા આવ્યા છે સારું કઈ ખૂટતું નહીં ના 1.5 લાખ રૂપિયા દેવું કર્યું છે ને આ મારા બેટા પેલા 2 જણા મૂર્ખા આવ્યા હતા ને એ અમને આ નકલી ભટકાઈને જતા રહ્યા છે સારું શું કરશે કો લે પેલા ભાજ્યાનો 12 મહિના થઈ ગયા નહીં મૂડી હાલવા આવ્યો કે નહીં વ્યાજ હાલવા આવ્યો હવે મારે ઉઘરાણી કરવા જવું પડશે ના ઘેર આવ્યો તાણી તો આમ હાથ જોડતો હતો કે અમારે ફી ભરવી ઓમ ભરવી હવે છેલ્લે હવે મોઢું બતાવવા હવે ના આવતા નહીં હવે પૈસા ચીજ ના હાલવા પૈસા મૂડી જાય ને વ્યાજ જાય વ્યાજ ના હાલે તો મૂડી હાલે તો સારું હોય હવે મારે ભાજ્યાને મળવું પડશે ગટુ એ ગટુ હા ચીકુ કાકા બોલો તાર કાકો ચોઈ ગયા આ પેલા અમારે રહ્યા જુઓ બોલા બોલા કેટલા આયા કાકો પેલા ચીકુ કાકા બોલાવે હા ભીખુજી આવ્યા છે શું કે અમારું બધું શું જવાબ આવે છે એ આવો આવો ભીખુજી શું બોલો ટીનાજી હા હું કહેતો હતો કે ભલાઈનો જમાનો નહીં આ 12 મહિના થઈ ગયા તમે નહીં મોઢું બતાવ્યું તમે બેહો શાંતિ પાણી પાવું શાંતિ શું બેહું હું યાર મોટી રકમ હજી આગા પાછી કરીને લાવ્યો તો મારે ભરવાના હતા તોય તમને આલ્યા તમે કહો મારા છોકરાની ફી ભરવી તો છોકરાનું નામ લીધું ને આલ્યા તો તમે તો 12 મહિના થઈ ગયા નહીં વ્યાજ આવ્યો કે નહીં મૂડી આવી હવે મારે ચાલે નહીં પૈસા જોઈ ગમે તે કરો તમે બેહો તમે ના હવે શું આવ્યો યાર તમે 12 મહિના થઈ ગયા યાર મારે તો પૈસા આલવાનું તમારે ચેડ રખડવાનું તમે બેહો તો ખરા પણ બેહો તો ખરા શું કહેવાનું તમે મોઢું બતાવ્યું કહેવા આવ્યો કે હાલ પૈસા સગવડ નથી શેઠ થોડા રોકાજો પૈસા આલે પણ તમે તો 12 મહિના મોઢું જ નહીં બતાવ્યું પણ તમે બેહો હું શાંતિથી વાત કરું તમને બેહો હા બોલો તમારા પૈસા મારે આલવા હતા હા બરોબર પણ હું આવી ગયો એક લાલચમાં ચી લાલચમાં એવી લાલચમાં આવી ગયો હું તમારા ઘેર આવ્યો તો પૈસા લેવા કે મારે ગટુને ફી ભરી છે ને પેલા ભાઈ જોડે જ પૈસા લાવ્યો છું પણ પૈસા હું લાવ્યો નતો ભીખુજી સાંભળો હાથ મારી વાત સાંભળો હા તમે એ લાલચ હતી તો એ ટાઈમે હું પૂછ્યું તું તમે પણ કે તમારે શા માટે તો એ લાલચનું કોક તો કારણ મને કેવું તું પણ તમને કોત તો તમે મને પૈસા ના આલો એટલા માટે હું ડબલ પૈસા કરવા માટે સારું થઈને મારા મનમાં એક લાલચ જાગી હતી એક બે ભાઈ આવ્યા હતા હોય મારા અહીં તે મને વાત કરી હા શું વાત કરી એની વાત એવી કરી કે તમે પેલા એ રહે કે અમારા કાન વસ્તુ છે આટલી એટલે મેં કીધું કે કેવી વસ્તુ છે એને કીધું કે અમારા કાન સોનાનો હાર છે એટલે એને ઘણી જગ્યા કરતા હતા એ તો 5 લાખની વાત કરતા હતા પણ હું તમને ખબર તો છે હું લોક કરવા વાળો માણસ છું હા એ તો વાત સમજો એટલે ગઈડીઓની એક કહેવત છે કે લાલો લોભે લૂંટાય હા. તમે ચોક લૂંટો ના લાગો કે મારે એવું જ છે ભીખુજી મારા અંગાત એવું થઈ ગયું. આપણે એ લૂંટો ના હોય એ મારે ના જોવાનું મારે તો રકમ જોવે ને વ્યાજ અંગાત જોવે પણ એમાં કેવું થયું ખબર છે ભીખુજી આજે સેમ્પલ મારા બધા આવ્યા અત્યારે તમને તો ખબર હે આજે અસલી હતું કે હાલ જો જમાનો ચાલ્યો હોય કે બધા ધુતારા ઘણા રખડે છેતરપિંડી વાળા ઘણા રખડે તો આપણે કોઈ 5 માણસો સારા વ્યવસ્થિત ભણેલા હોય એમ બતાવીએ ડાયરેક્ટ સોદો ના કરાય તમને ખબર છે છેતરપિંડી વાળા ફેરિયા ઘણા ફરતા હોય પણ આજે બતાવ્યું કે પેલા રમણજી કે સાચું છે બરોબર અને આવાના આખો નમૂના લઈ ગયો ચેડ વાળો કે નકલી છે તો બોલો હાલ લાવો જોઈએ વાળો કેવો તમે લીધો? એટલે પેલા કબાટ ઉપર પડ્યું લાવજે તમારા પૈસા તો ભીખુજી હું આવ્યો
પણ હાલ પૈસા મારા તો કોઈ કોઈ આવરો નહીં. હવે એ ભૂલ તમારી છે. હું તો પૈસા લઈને છૂટો, તમે નકલી હાલ લીધો. આજે મને આ વધરાઈને જતા રહ્યા પેલા મારા બેટા બે જણા. અલ્યા તારી આ તો 100 રૂપિયા બજારમાં મળે. લે, પણ આ બધું ગોના જેવું લાગતું હતું મને તો ભીખુજી. લા ભલા આદમી, તમે આટલે વળ ગાડે તો તમે ખબર તો પડી જો કે આ બધું નકલી છે. કોઈ હારા જમીન બતાવો હોને. પણ ઝવેરીને બતાવવા જોઈએ. આ એક મારા બેટા નકલી આલી, બીજું બધું આ એક અસલી આલી મને, અને આ બધી નકલી પકડાઈ ગયા. મને તો એવી ખબર હતી. હવે આ છોકરો તમારો હે ગટુ, હવે એની બાયડી આવે એટલે પહેરાવજો. એટલે લાવો મારા પૈસા, મારા હાર ના પૈસા તો હાલ નહીં મારા ઘરે ભીખુજી, પણ પૈસા ના હવે કોક કરો, થોડું ખાવા. પૈસા ના મારા હોય હંગાર તો આ આટલો છોકરાને લઈ જાઓ, મારા ઘેર કોમ કરા. છોકરો જ મારા આટલો એક છે, જો તમને હાલ દઉં. ના ચાલે, કો તો પૈસા લો, કો તો મારા ઈ મજૂરી કરી વળાવો પૈસા. તમારા એક મજૂરી કરશે, પણ આ શેઠના અહીં મારા 12 મહિના પૂરા થઈ જવા દો ને, આવતા 12 મહિના તમારા અહીં અમે રહી જાવ બાપ બેટો બે. ના પણ મારા પૈસા મૂડી કોટ કરી તો વળાવે. આ 12 મહિના ક્યાં પૂરું થાય તમારે? કોઈ આ છોકરાને હું લઈ જાઉં. જ્યારે તમે પૈસા મને આલી જાજો ને મને હું મારા ગમે તે કોમ ફિટ કરે ને થોડા થોડા વળાઈ જાય. કારણ કે મારા 1.5 લાખ રૂપિયા હે, મોટી રકમ હે. પણ તમે મારા છોકરાને ક્યાં લઈ જાઓ? એ શેઠ આવું મત કરો કે હવે તમે જો આ ભલાઈનો જમાનો નતો, હું તમને કીધું વાત સાચી છે. આવું થાય હે. વાત. પૈસા આલો તો આપણે ચપ્પલ ગહી જોઈ તમારા ચેડે ફર્યા. વાત સાચી છે. હું સારું કરવા આલેલા પૈસા તમારે આવી લાલચો ના રાખો. લોભે લૂંટાય. વાત સાચી છે, પણ હવે તમારા પૈસા તો હું ગમે તે કરીને વળાવી દે, પણ તમે મને હા હડો, હવે તમે પગે પડ્યા હો હા. અને તમે મને જીવન આલી હા. તો કેટલા મહિના મને વળાવશો પૈસા? પૈસા તો જો હવે આ શેઠ અમારા બહાર રહે છે, હા. અને અમારા આ બધી હારા ઊભી છે ને, હા. એમાં હિસાબ કરતા વચ્ચે હીરા તમને આલીશું, અને શેઠ થોડા ઘણો ઉપાડ આલશે ને, તો એ આમાંથી તમને આલી દેવું. ના કે પછી આ શેઠ ઉપાડ નહીં આલે તો આવતા 12 મહિના તમારા અહીં રહીને અમે પૈસા તમારા પૂરા પાડીશું. બસ જો 12 મહિના પૂરા થાય એટલે હા. તમને બેન હું મારા 2 રૂપિયા લઈ જાયો હા. રાજા તરીકે જમીન વાપવા. હા, એ. એમાં મારા પૈસા વળાવી દેજો ને આવી લાલો તાર રાખો નહીં ના. રાખો. હવે આ ક્ષેત્રના હવે આવું નહીં કરે. એરિયા ઘણા ફરતા હોય. વાત કારણ કે સાચી છે. અત્યારે બધો સમય પહેલા જેવો રહ્યો નહીં. આ કળિયુગ છે એટલે કળિયુગમાં છેતરી ના જો ને સાચી વાત. 500 બતાવો ને પછી વસ્તુ ખરીદો. વાત. હવે આ 1.5 લાખનું તમારા પર માથા પર દેવું આવી ગયું. હવે મારે વ્યાજ નહીં લેવું, પણ 1.5 લાખ રૂપિયા ખાલી કરી આલજો. એ અને હા. મારે એ ભાગ રાશિને વળાવજો. વળાવી જો તારે આવજો. બરાબર.